હજી વિઝિટ કરવાની બાકી છે. ઘડી કેમ કે લેટર લખવાનું તમને બેસે ના મને લેખિત માં દીધી બરોબર છે આપણે લેખિતમાં કેટલા દીમાં થાય મને દઈ દો હું વઈ જાઉં. 3 દિવસની અંદર ચાલુ કરાવી દઈશ તમારું કામ. જલારામ વાળું ચાલુ કરાવી દઈશ તો એ બેન વાળું મધુબેન તમને કીધું હતું એને અને એ તમને ફોન એના આગળ જ કરાવીશ કે હસીબેનને કે ચાલુ થઈ લેટર સહી કરવા મળ્યો ગયો ઈ વરી તમે કે લેટર સહી ન કરતા ઓલા ઉપર આવી આ બસ એને ઉપર રહ્યો 3 મહિનાથી એક જલારામ પાર્કમાં અને એક હાથની ગામમાં ઈ મોટરેબલ કરવું હોય તો મારે આવશે બરોબર કોઈ પ્રશ્ન આવે તમે ઉભા લો મારું નંબર કાઢો પ્રાઇવેટ જગ્યા છે ખેતર છે ખેતરમાં તો તમે વાંધો નથી તમને WhatsApp માં ફોટા મોકલ્યા ગોત કાઢો બેન મેં તમને WhatsApp માં ફોટા વાત કરવાની બેન તો મને મજા આવે બાકી માચસ વાગ્યો પોઈન્ટ ની ભાગો છો કા સીધી વાત કરું ભાઈ સીધી વાત કરું છું મીઠા ભાઈઓ લાવો ચશ્મા ખાનગી ખેતરમાં કોઈ નાખવા દેતો હોય તો કામ કરવા મને વાંધો નથી ખેતરમાં નહીં બરોબર છે નદી પછી જગ્યા જ્યાં ભૂગર્ભની લાઈન લીકેજ છે અને અહીંયા હમણાં પાણીનું ટેન્કર ખૂંચી ગયું અને આ જગ્યા કઈ છે તમને સમજાવું બેન ખેતરની વચ્ચે જે આપણે અત્યારે ખેતરની વચ્ચે નહીં હાલો આ રસ્તો ઈ છે હાલો ઈ રસ્તો ઈ નથી આ ફોટો બતાવો છો ને આ તમે જેવું અલગ છે પૂરી થાય ને ઈ અલગ વસ્તુ છે આ ફોટામાં નથી કહું છું હવે 10મા 12મા ધોરણના પરીક્ષા દેવા જવા માટે શું કરશો બેન 10મા ધોરણના છોકરાઓને પરીક્ષામાં જવા દેવા માટે શું કરશો આજે મોરમ કે મેટલ કે નાખવાની હશે તો હું નખાવી દઉં છું કઈ પ્રશ્ન આ જગ્યામાં પ્રશ્ન આવશે હમણાં ખાનગી ખેતર છે અહીંયા નહીં નાખી શકી જે સ્મશાનથી જે કાંઈ થતું હશે તો એ કરાવું બરોબર બરાબર લેખિતમાં મોકલો એટલે હું ઘરે જાઉં સાંભળજો દવા લઈને આવી છું સાંભળો બેન કરાવી સરકાર પગાર આપે છે કરાવી લખી હા તો લેખિતમાં મોકલો એટલે હું જાઉં સાહેબ ભીમવાસ 2 નંબર 1 નંબર ને 3 નંબરમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થાય તો કરો ને કે ના પાડજો આપણે કઈ મારે આ રોજ લોહી ઉપર સોલ્વ કરાવી દે એ થઈ ગયું છે એકાદ બે જણ હોય ને તો હોય તો બધા અહીંયા મોકલું હોય તો ચેક કરાવી લઈશ કહું છું તમે નંબર આપો એટલે કરાવી લઈશ આપણો ચેક કારણ કરાવવામાં કે સવારમાં 4 વાગે એ લોકોને જોતું હતું 4 વાગે કરાવી દીધું છે પછી અમુકને 5 વાગે એ ફેરફાર કરાવી દીધું છે હવે પ્રશ્ન 99% નથી એક બે જણ હોય તો મોકલો ને હા મારી પાસે ફોટા વિડિયો બધું ઉતારવા દેજો ના પાડતા મને મોકલી દેજો જે હોય તમારો નંબર મોકલી અને માણસો તમને રજૂઆત કરાવશે કારણ કે સાહેબ આવી હાલતમાં આવવું પડે હવે આ સામાન્ય રોડ રસ્તા ગટર અને પાણીમાં આપણે જ મીટિંગ કરી હતી તમે તમારા ભેગા મેં મીટિંગ કરી હતી નથી મીટિંગ પછી નથી કનેક્શનો બધે એવા કનેક્શનો છે 5 વર્ષનો બોર્ડ પૂરા થઈ ગયા નહીં તમે તું મન લાવ તો ફોન કઈ છે હજી કહું છું ખોટા કલ્યાણે તો જોઈ લેજો નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા મારા પ્રશ્ન છે મારા વોર્ડ નંબર 4 ના જ્યારે પબ્લિક એક વ્યક્તિને મત આપતી હોય છે ત્યારે એ વ્યક્તિએ એના રાતને દી ગમે ત્યારે ગમે એ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાના હોય અમે 3 મહિનાથી આ લોકોને પ્રશ્ન દીધા છે એક પ્રશ્ન ખડખડનગરમાં દિવાલ બનાવવાનો છે બીજો પ્રશ્ન રાજપૂત સમાજની વાડીની પાછળ જલારામ સોસાયટી છે ત્યાં દિવાલ બનાવવાનો છે ગાયત્રી ચોકમાં રાજપૂત સમાજની વાડી છે ત્યાં આ 2 લેટર રોજબરોજના કામમાં થઈ જવા જોઈએ 3 મહિનાથી ઘોર બેદરકારી એન્જિનિયરની છે જે જુનિયર એન્જિનિયર વોર્ડ નંબર 4 માં આવે છે એની અલગ અલગ જવાબ આપે છે પછી રહી વાત હાથણી ગામમાં તો હાથણીમાં એ લોકોએ આરએમબી માં સર્વિસ રોડની રજૂઆત કરી છે પણ એ પહેલા એ લોકોએ મેટલ મોરમથી સાદો રોડ બનાવી દેવો જોઈએ જેથી કરીને ત્યાંના છોકરાઓ અત્યારે 10મા અને 12મામાં ટ્યુશનમાં જાય છે પરીક્ષામાં જવાનું છે તો ત્યાં જઈ નથી શકતા અને પાણી હજી અહીંયા પહોંચતું નથી ત્યાં ટેન્કર જતા નથી ટેન્કર વાળો ના પાડી દે છે કે હું ટેન્કર લઈને નહીં જાઉં પાણીમાં તો એને છોટા હાથીમાં કે છકડાથી ગમે એમ કરીને પાણી પહોંચાડવાનું કામ કોર્પોરેશનનું છે હવે કોર્પોરેશન જો હાથણી ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય ત્યાં મેટલ મોરમ સાદું નાખી રોડ ના બનાવી શકતા હોય 3 મહિનાથી દિવાલના પ્રશ્નો સોલ્વ ન કરી શકતા હોય અને બોર્ડમાં અમને કોઈ પણ જાતનું સાંભળતા નથી છેલ્લા 5 વર્ષની રજૂઆતના એક પ્રશ્ન સોલ્વ નથી થયા હું તમને લેખિતમાં લખી દઉં તો આજે હવે તો પછી બોર્ડ આવશે ત્યારે વળી રજૂઆત કરશી તો એ બજેટનો બોર્ડ એટલે મારે પબ્લિકને કેવું તો કેવું શું એટલે ન છૂટકે આજે મારે પબ્લિક માટે રજૂઆત કરવા થઈ અને આજે અહીંયા આવવું પડ્યું આજે લેખિતમાં કહી દઈને કે 3 દીમાં કામ ચાલુ થઈ જશે એટલે હું વહી જઈશ મારા વોર્ડનું કામ કરાવવા માટે થઈને મારે આ કન્ડિશનમાં અહીંયા આવવું પડ્યું